નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ મેં ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત ભાઈઓ માટે એક ખુશીના સમાચાર આવી ગયા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000નો 20મો હપ્તો તારીખ 20 જૂન 2025ના રોજ જમા કરવામાં આવ્યો છે. પરંતુ કોઈ કારણસર અમુક ખેડૂતો ભાઈઓના ખાતામાં હજુ સુધી 20મો હપ્તો જમા થયો નથી. તો તેના માટે કેટલાક કારણ જવાબદાર હોઈ શકે. તો આ ખેડૂત મિત્રોએ આ હાથ કામ કરવા ખૂબ જ જરૂરી છે. તો આ હાથ કામ શું છે તે આ વિડીયો દ્વારા જાણીશું. તો વિડીયો અંત સુધી જોવા વિનંતી, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનો બેલ આઇકન દબાવી દો. તો વિડીયોની શરૂઆત કરીએ. 20મા હપ્તા વિશે માહિતી. ખેડૂત મિત્રો, કૃષિ મંત્રાલય મુજબ પીએમ કિસાનનો 20મો હપ્તો 20 જૂન 2025ના રોજ ખેડૂતોને બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે. પરંતુ તે પૈસા ત્યારે જ મળશે જ્યારે તમે વિડીયોમાં દર્શાવેલ હાથ કામ પહેલા પૂરા કરેલા હશે. 1. ઈ-કેવાયસી પૂરું કરો. પહેલું અને સૌથી જરૂરી કામ છે ઈ-કેવાયસી. જે ખેડૂતે હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તેમને આ હપ્તો મળશે નહીં. તમે ઓટીપી દ્વારા pmkisan.gov.in પર અથવા તમારા ગામના સીએચસી સેન્ટર પર જઈ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરાવી શકો છો. બીજું, આધાર કાર્ડ બેંક સાથે લિંક કરો. તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે જોડાયેલું હોવું જરૂરી છે. ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ત્યારે જ થાય છે જ્યારે ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોય. ત્રીજું, બેંક ખાતાની વિગતો ચકાસો. ઘણા ખેડૂત મિત્રોનું પેમેન્ટ માત્ર એટલા માટે અટકે છે કે ખાતા નંબર ખોટો હોય છે, આઈએફસી કોડ બદલાઈ ગયો હોય છે અથવા ખાતું બંધ થયું હોય છે. આજે જ તમારી બેંક ડિટેલ બેંકમાં જઈને ફરી ચકાસી લો. ચોથું, નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં તે તપાસો. તમારું નામ પીએમ કિસાન બેનિફિશિયરી યાદીમાં છે કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી છે. pmkisan.gov.in ફાર્મર કોરિયનર બેનિફિશરી સ્ટેટસ આધાર નંબર નાખો અને તપાસો. પાંચમું, જમીનના દસ્તાવેજ અપડેટ છે કે નહીં તે તપાસો. તમારું નામ જમીનના દસ્તાવેજમાં છે કે નહીં, જેમ કે હાથ-બાર ઉતારા, 8 ખેડૂતનો દાખલો, જે અપડેટ હોવું જરૂરી છે. સરકાર જમીન રેકોર્ડના આધારે જ પેમેન્ટ મંજૂર કરે છે. છઠ્ઠું, મોબાઈલ નંબર રજિસ્ટર અને ચાલુ હોવો જોઈએ. તમે ઓટીપી કઈ રીતે લેશો જો તમારું મોબાઈલ નંબર બંધ છે? તમારો મોબાઈલ નંબર ઈ-કેવાયસી માટે જરૂરી છે. અત્યારે જ મોબાઈલ નંબર રજિસ્ટર કરાવો. જો ન હોય તો અપડેટ કરાવો. સાતમું, પાત્રતા જાળવો. છેલ્લું અને સૌથી અગત્યનું, તમે પાત્ર ખેડૂત હોવા જોઈએ. સરકારના નિયમ મુજબ જો તમે ઇન્કમ ટેક્સ ભરો છો, પેન્શન લઈ રહ્યા છો અથવા સરકારી નોકરીમાં છો તો તમને આ યોજનાના પાત્ર નથી. તો હપ્તો અટકી શકે છે. ચાલો ફરીવાર જોઈ લઈએ આ 7 કામ. 1. ઈ-કેવાયસી. બીજું, આધાર બેંક લિંક. ત્રીજું, ખાતાની વિગત સાચી. ચોથું, લાભાર્થી યાદી ચકાસો. પાંચમું, જમીન દસ્તાવેજ અપડેટ. છઠ્ઠું, મોબાઈલ નંબર ચાલુ. સાતમું, પાત્રતા જાળવો. આ પૈકીનું કામ રહી ગયું હોય છે તો તમારો 2000નો હપ્તો નહીં મળે. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરો. મળીએ નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન, જય હિન્દ.